કાઈ વાંધો ને તમે લ્યો ને. હે પાદરની પનિહારી તું છે મારી બેન જો આ કયું રે નગર ને કોને નો રાજીઓ એવા પરદેશી પંખીડા તમે છો મારા વીર જો. એવા પરદેશી પંખીડા તમે છો મારા વીર જો. એના રૂપને રે વારી જાઓ મારા વીરલા. તારા રૂપને રે વારી જાઓ મારા વીરલા. ઓલી સામેની નગરી ગાલા કાઢ દે કાઈ જો. ઓલી સામેની નગરી ગાલા કાઢ દે કાઈ જો. એના રાજા રે કરે છે પડિયાર રાજવી. એના રાજા રે કરે છે પડિયાર. સરસ મજાની બેની અમારી પિંગલગઢ નગરી છે. પટિયાર બાપુ અહીંયા રાજ કરે છે. તમને કઈ તકલીફ નથી ને? કાંઈ તકલીફ નથી બટા. તકલીફ હોય તો હવે કરી શું લઉં કે લે. એટલે કેમ કેમ એવું બોલો છો? તમારા ચહેરા માથેનો રંગ કેમ ઉડી ગયો? તડકા જાજા પડ્યા ને બટા. એમ એટલે અહીંયા નતું આવું? હા અહીંયા નતું આવું તો અહીંયા નહીં જઈશું ક્યાં? હું એમ કહું નકર સરસ મજાનું રાજ છે અને આવા રાજના ઘરેણા છે. કાંઈ ખામી ન હોય ન હોય હો તો બટા. પછી સરસ તમારે અને ગોયર બાપા સુવો અ. બીજું બધું ઠીક ગોરાણી કરે છે હું અરે રે 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 રે. લે બેન આ કાં ઠડી ગયા? કેમ એટલું બધું અંદર અંદર થી બોલો છો? એ બિસાડીનું ક્યાં નામ લે? કેમ આટલો બધો લાંબો નિહાકો નાખ્યો? ગુજરી ગઈ બિસાડી. અરર લે હા હાય હાય એટલે ગુજરી ગયા કે ગુજરી ઓફ થઈ ગયા? અહીં અલોપ થઈ ગઈ. ઠીક નકર મેં કીધું આ ઓલી સોમવારી ભરાઈ એમાં ગુજરી નથી ગયા. ના ના બિસાડીને કોરોના ભળી ગયો. ઓહો હો તમારી ભૂલ, તમારી લાપરવાના કારણે ગોરાણી આજ તમે ખોઈ નાખ્યા. કાં બટા એમાં શું મારી ભૂલ? પ્રાઇવેટ હોસ્પિટલમાં ગમે ત્યાં દાખલ કરીને માથે ને માથે તમે જો રહ્યા હોત હું નહીં બટા. માથે ને માથે 10 ડોક્ટર રહ્યા હતા તોય અલોપ થઈ ગઈ. તો એનું શું કારણ? હા શું કહી છે બટા? હા તાર માના હમ ખાઈને કહી છે. અરે તમારે પૂછો ઓલી તારા જેવડી દીકરીઓ ન હોય ધોરા કપડા પહેરી રખડતી એને હોય. નસુ કહેવાય. આઈ રઘુ રઘુ નો નહીં અમને ગઈઢા માણા નસમાં ને રગમાં હું ખબર આ ઈ થોડી ટોપી પડી હોય શર્ટ પહેરવે ને પટક 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 ઈ નસુ કહેવાય. આઈ રઘુ બટા એ દીકરીઓ રહી ને હા એને મને બોલાવ્યો. શું કીધું? એ કે તમારે ડોશીનું મોઢું જોવું હોય તો જોઈ જાઓ. એ ભગવાન એવું? સેલું સેલું હો. ગયો જોવા. હા હા શું કહી છે માના હમ ખાઈ? બાટલો સડાવવાનો તો હોય ક્યાં સડાવવાની હોય? આ કાંડામાં હોય અથવા ખંભે હોય. ટીશન લગીને માન્ય રાખીને હાલ ટીશન માં દેવાય. આ મારી દીકરીઓ ગાઈડલામાં સડાવી હતી. અરે 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 ગાઈડલામાં તઈ શું? તો ગોયલ બાપા ગાઈડલા તમારે નિસ્વા પડાય છે. મારી ડોશી આખી નિશ્વાય ગઈ તું હજી ગાઈડલા નહીં કરે. કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં. હું કેવી બેઠી સૌ તું અસલ કાગડા જેવી છો બટા. કા હવે આયા લગીને આવી ગયો તો આયા લગીને. એટલે ગમે ત્યાં અમે બે બેનું છે ને હશે ને તો તમારે હાટું ધ્યાનમાં રાખજો. તમારે હજી કઈ ઉંમર નથી, હજી તો હાવ નાના ઉંમરના છો તમે. હમણાં પોર હરાદમાં ફેરવા બટા. એવું છે? કાંઈ વાંધો નહીં. તમે તમારે નસીબમાં આઈસી થઈ જાય હે. હાઈલા જાવ પ્રધાનની રજા લઈને. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. વર્તી ખેલે ઘરે આવજો કા બેન? જય શ્રી કૃષ્ણ. ચા ફાફડી ખાવા. તમારા પનારે પૈડાઈ ગયા બિચારા. કા આમાં હવે કાંઈ બાકી રહ્યું છે? નાસ્તો કરવા તો આવજો આવશું લ્યો તઈ. હો, ભૂલતા નહીં. અને મોબાઈલ નું ચાર્જિંગ ફૂલ કરી રાખજે બટા. કેમ? પાછી પબજી હાઈલી હે. એક કો રાઉન્ડ કરી બીજું શું છે? કોઈ રાજમાં હાજર છે? કોઈ રાજમાં હાજર છે? કોઈ રાજમાં હાજર? એટલે હો કે પછી મરી ગયા? હો કે પછી મરી ગયા? હો કે પછી મરી ગયા? મારું દીકરું ગામ ઊંધું ઝાડવા ઉપરથી નીચે ઉતરે જોતો ખરો. આના મૂળિયા એટલે હો કે પછી મરી ગયા કાકા? હો કે પછી મરી ગયા કાકા? પછી મરી ગયા? એ ભાઈ દેકારો કરાસ. કોનું કામ હે? હું દેકારો કરો? મારા રાજના પ્રધાન બાપુ નું કામ છે. હા તો હું પોતે જ બોલો. તમે જ પ્રધાન બાપુ? હાવ વાહ આમાં તને નથી લાગતું પ્રધાન હોય એવું કાકા? લાગે તો છે. તો પછી બોલો કામ હોય. તમે પ્રધાન બાપુ પાકી વાત ને? પાકી. તો જ વાત કરું. હા હા કરો. તો તમે તમારા મહારાજને જઈને જાણ કરો શું કહું? કે બહારથી કોઈ ગોરદેવ આવ્યા છે ને તમને મળવા માંગે છે. અત્યારે નહીં પતે દાદા. હા ભાઈ બાપુ હુતા હોય અત્યારે. હુતા હોય તો જગાડો. અત્યારે જાગ્યા નહીં. કમ્પ્લીટ થઈને હુતા. કમ્પ્લેટ થઈને એમાં કાંઈ ન ઘટે.
એ તકલીફ વરું તો પછી હું જગાડું તો મારી નોકરી જાય પછી ના ના નોકરી ન જવા દઉં નોકરી વજે હું તને મારા ભેગો રાખી લઈશ તમારા ભેગું શું કરવું સારું આવડે તો સારું કરો નકર છૂટા તો થાય જ છે ના ના એ તમારે જેવું મન ન ફાવે હું જગાડી દઉં ઉભા રહ્યો હા તો એવું કર બહાર ઉભા રહી જાઓ તમે અંદર ન આવતા હે મહારાજ બહારથી કોઈ ગોરદેવ આવ્યા છે ને આપને મળવાની રજા માગે છે અરે પ્રધાનજી હા બાપુ જો રાજગુરુ હોય તો સન્મત સહિત અંદર લઈ આવો ને રખડતા હોય તો શીખ આપીને રવાના કરો જેવી આપની આજ્ઞા બાપુ હે દાદા હો રાજના હો ખહુરિયા ના ના રાજનો હાજુ કા અરે રજીસ્ટ્રેશન કરેલું છે તો આવો એમાં ખબર ન પડી ના ના આયલા આવો તો પ્રણામ મહારાજ પધારો પંડિતજી પિંગલગઢના રાજાનો પ્રણામ અરે પંડિતજી ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો અને પિંગલગઢમાં મહેમાન ગતિ માણવાનું કારણ અરે મહારાજ પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજા અજમલ રાય અરે નહીં નહીં પંડિતજી તમે શું બોલ્યા છો ની ભાન છે કા બાપુ પિંગલગઢની અંદર પોખરણગઢનું નામ ના આવવું જોઈએ નકર ધરતી મસ્તક જુદું કરી દેવામાં આવશે તો લાગે છે કે તમને તમારો જીવ વાલો નથી એટલે તકલીફ શું હે બાપુ પોકરણગઢનું નામ ન લેતા તમે બીજું બધું કહી ગયો એટલે સામે ફોર્મ અરે ભરાણા બહાટી બોલે છે એટલે સામે ફોર્મ ભરાણા હતા એ તો મને નથી ખબર હું નવો છું ભાઈ અરે મહારાજ તમે મારી પૂર્ણ વાત તો સાંભળો મહારાજ હું પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજા અજમલ રાય એમની દીકરી શગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ જો કોઈ તમારે કુંવર હોય ને મહારાજ તો આ શ્રીફળ સ્વીકારવાનું છે અરે મહારાજ. નહીં નહીં પંડિતજી વાત ક્યારે નહીં બને અરે મહારાજ જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુણ્ય પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લોકો વાતો કરશે મહારાજ કે પોકરણગઢના રાજા અજમલ રાયનું નામ સાંભળતા પિંગલગઢના પટિયાર ડરી ગયા મહારાજ અરે નહીં નહીં પંડિતજી પિંગલગઢનો રાજા પઢિયાર એટલો કાય નથી જો અજમલ છે બી જશે અરે પ્રધાનજી હા બાપુ રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો અરે હાલ જ બોલાવો બોલાવો અરે પંડિતજી બોલાવો બાપુ આ તો તમે બ્રાહ્મણના દીકરા છો એટલે જવા દઉં છું જો બીજો હોય ને તો તો શું? ચાર કટકા કરીને મારી જેલની અંદર બાપુ મારી પાસે સાધન નહીં નથી બાપુ ભૂલાઈ ગયું હવે ના વાર્યો તો નહીં રહી હું શાર કટકટ કરી નાખું બાપુ પણ ગોરાણી કેતી ને તઈ બટેકાના બોલાવો બાપુ બોલાવો હે આજે વરદાન બોલાવે પ્રતાપ આવજો રે હે આજે વરદાન બોલાવે પ્રતાપ આવજો રે હે આવજો રાજને દરબાર આવજો આપણા દરબાર આજે વરદાન બોલાવે પ્રતાપ આવજો રે હે આજે કેડે કટારી અંગે તમારો પેરા હાથમાં દિવાળી તલવાર હાથમાં દિવાળી તલવાર કેડે રે કટારી અંગે તમારો પેરા આજે કઈ નગરી નો તો રાજવી કહેવાય અગિયા હોય મેરા નામ અગિયા હોય મેરા નામ કઈ નગરી નો તો રાજવી કહેવાય આજે પિંગલ ગઢો રે હું તો રાજવી કહેવાય બધા હોય મેરા નામ બધા હોય મેરા નામ પિંગલ ગઢો રે હું તો રાજવી કહેવાય આજ પ્રધાન બોલાવે બધા ભાવિયા રે બાપુ આવો એ ગરાજ ને દરબાર આવ્યો આપણા દરબાર પ્રધાન બોલાવે બધા ભાવિયા રે હરે પ્રધાન જે રાજ ની અંદર બોલાવવાનું કારણ કામ તો આપણા પિતાશ્રીને પડ્યું છે હરે પિતાશ્રીને પ્રણામ હરે પિતાશ્રી અત્યારે રાજ ની અંદર બોલાવવાનું કારણ અરે બેટા બહારથી કોઈ પંડિત આવ્યા છે તને મળવા માંગે છે હરે પંડિતજી ક્યાંથી આવ્યો છો ક્યાં જવાનું છે અને શા માટે આવ્યા છો ભૂલાઈ ગયું બાપુ બાપના આમ ભૂલાઈ ગયું બાપુ હરે પંડિતજી જે હોય જલ્દી જણાવો મારા જલ્દી જ કેવું છે પણ બાપુ તમે મારાથી ને ઉતાવળાશો અરે મહારાજ પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજા અજમલ રાય એમની દીકરી શગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું આ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે હરે પંડિતજી આ તમે શું બોલી રહ્યા છો આજે પોકરણગઢના રાજા અજમલની સાથે મારે 20 વર્ષથી વેર છે ને 14 વર્ષથી આ બોલા છે માટે આ શ્રીફળને ઠોકરે મારું છું આ ઠોકરે મારવાની વસ્તુ નથી બાપુ આમાં કંઈક ના તરિયા ગહાઈ ગયા પેની લગીન બાપુ 20 વરાના વેર 14 વરાના બોલા
તો સમાધાન કરો. હારે પંડિતજી હા, બાપુ. હારે પંડિતજી સમાધાન કરો ને. મારા ઘરે વાય હું પડ્યા બે બાપ દીકરો. હા મેથી આવ્યું ઠોકરે મારવું. બાપુ નકરવાના હાટું માણા રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ ને બધું મૂકી દીધું, ગોધરે સૈડું. આ પણ આના હાટું જ નહીં. અહીંયા કોણ નારિયેળ પાણી પીવા જાય? જયંતિ કાકા કયો લ્યો, જાય કોઈ નારિયેળ પાણી પીવા અહીંયા? હા મેથી આવ્યું ઠોકરે મારું. અને બાપુ આ તો નકોર નારિયેળ છે અને હાસુ નારિયેળ છે. દુનિયાને પૂછી જો બગડેલા હાસવીને બેઠા હે. આ પણ જાવું ક્યાં, હલવાનું હોય તો ભોગવવાનું. અને સામેથી આવ્યું ઠોકરે મારવું. એ તો બાપુ વીઘા બોલે વેસાઈ જતા વાર નહીં લાગે. મોટા બાપુ કપા ગયા એમ વીઘાઈ જાય જંતર વગાડતા. અરે મહારાજ, જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુણ્ય પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લોકો વાતો કરશે મહારાજ કે પોકરણગઢના રાજા અજમલરાયનું નામ સાંભળતા પિંગલગઢના પઢિયાર તો ડરી ગયા, પણ તેમના પુત્ર પ્રતાપ પણ ડરી ગયા. અરે ચિંતા છોડો પંડિતજી, આ અજમલનો સુભાર છે. આ પઢિયાનો પુત્ર પ્રતાપ શ્રીફળ સ્વીકારવા તૈયાર છે. થેન્ક યુ બાપુ. બાપુને સિંહાસન આપો. હે લીલુડા નારિયેલ ઝીલો પ્રતાપ રાય, લીલુડા નારિયેલ ઝીલો રે. એ લીલોડા નારિયેળ ઝીલે પ્રતાપ રાય, લીલોડા નારિયેળ ઝીલે રે. દેમ પંડિત ઝીલાવે દેમ ઝીલો ને પ્રતાપ રાય, પંડિત ઝીલાવે દેમ ઝીલો રે. એ પંડિત ઝીલાવે મનીલે પ્રતાપ રાય, પંડિત ઝીલાવે મનીલે રે. એવ ભૂદેવના માન તમે રાખ્યા જો પ્રતાપ રાય, ભૂદેવના માન તમે રાખ્યા જો. હાલો પ્રધાન બાપુ. બાપુ છૂટા ને હું છૂટો. હું વર્યો તો હું બાપુ રજા લેતો હોઉં, પછી જવા દો. લેતા આવો બીજું શું તો. હે બાપુ, ગોરદેવ જવાની રજા માગે છે. અરે પ્રધાનજી, હા બાપુ. ગોરદેવને કહો કે લગ્નની સર્વે વિધિ કરતા જાય. અરે ભૂદેવ, લગ્નની સર્વ વિધિ કરતા જાઓ. હર કેસર છાટીને હા લખવી કંકોતરે. એમાં માર લખવા કાંઈ પ્રતાપ ગુર એવા નામ સદાને માટે તમે સુખી રહો. મારે માંડવ સોના કેરા સાપ રૂપારે કેરી નિવાળીઓ. હીરે મંડપમાં કાંઈ પ્રતાપ ગુરાય હોય સદાને માટે તમે સુખી રહો. એવા ગણપત ગુંદાડા ને રંગે રે રૂપાડા, 33 કરોડ દેવી સિમળી હે. એવા મારા ગણપત ગુંદાડા સિંહ દેવી હોય તો જોને મારે ઘરે જાવું છે. ઘરે ગુરાણી જુએ વટ બબુલા રોટે કાઢેરા. અરે પંડિતજી, જઈને કહેજો તમારા મહારાજને કે પિંગલગઢના રાજા પઢિયાના પુત્રની જાન બહુ મોંઘેરી હશે, માટે સોપ્ત સામે એની તૈયારી કરે. ભલે બાપુ.